તમને સાચું કહું, વિમલહંસ ને પરમહંસ મહારાજ એમને આ ક્ષણે જો આપણે યાદ ના કરીએ ને, તમને તો શું ખબર છે, તમારે તો વોટ્સઅપ પર જે આવે એના પર તમે વિશ્વાસ કરો. એ દિવસોમાં હું સંપર્કમાં હતો. તમને એમ ન સમજતા કે મારા કોઈ મહાત્માઓની ઓળખાણ નથી. અને એ ટાઈમે યજુવિજયજી મહારાજના મહાત્માઓ ત્યાં હતા. એમને સતત ધમકીઓ મળે, સતત કયું કેવું થાય. એવી વચ્ચે પણ અંતરિક્ષજીના તાળા ખોલાવ્યા, એમને લેપ કરાવ્યો, એક ખાલી સ્ટેટમેન્ટ આપ્યું, એમાં આખો અડધો સમુદાય, અડધા ગચ્છાધિપતિઓ વિરોધમાં આવી ગયા કે નહીં, અમને માન્ય નથી. અરે શું બાપાનું કપાળ, તમને માન્ય નથી? તમે જુઓ તો ખરા તે કઈ સ્થિતિમાં એમને કર્યું છે. જો આ વસ્તુ ના કરી હોત ના તો એ લોકોનો પૂરેપૂરો ઈરાદો હતો કે આપણે લેપ નથી થવા દેવો, અને લેપ થવા દીધો. આપણે કઈ લખી નાખીએ કોઈ મહાત્મા. આજે વિમલેશ પરમહંસની તમારો શું પરિચય મને કહો તો ખરા? શિલ્પના એવા જાણકાર, પ્રકાંડ વિદ્વાન, સારા વક્તા. આ 20 વર્ષમાં 20 શિષ્યો ઉભા કર્યા હોત, 20 વર્ષમાં પોતાના 5000 ફોલોવર ઉભા કર્યા હોત, આ બધું સાઈડમાં કરીને મારા અંતરિક્ષજી દાદા, કોના માટે? તમારા બધા માટે, કે આપણા બધા માટે આ અંતરિક્ષજી દાદાના દરવાજા ખુલે અને આપણે પૂજા કરીએ. આજે જે અંતરિક્ષજી દાદાનો તમે સ્પર્શ કરીને જે અહોભાવ થાય છે ને, જો શક્ય હોય ને તો આ મહાપુરુષના પગને પખાડીને પીજો એમના કે સાહેબ તમારા કારણે અંતરિક્ષજી દાદાને અમને આજે સ્પર્શના મળી છે. જો તમે આ 20 વર્ષની તપસ્યા ન કરી હોત, પોતાના ગુરુઓને માટે સપના પૂરા કરવા માટે આ બધું જ પદ, પ્રતિષ્ઠા, પ્રસિદ્ધિ, પરિવાર બધું સાઈડમાં ન કર્યું તો સાહેબ આજે અમને અંતરિક્ષજીના દર્શન તો શું, આ સ્પર્શના પણ ન મળે. આ મહાપુરુષોને યાદ કરી. આ છે કેસરીયો રંગ, જે વિમલહંસ પરમહંસ મહારાજના રગે રગમાં કેસરીયો રંગ લાગેલો હતો કે મારા દાદાનું તીર્થ, અને એમે અમારા જ ભગવાન પર અમે હાથ ન લગાડી શકીએ, અમારા ભગવાન પર અમે સ્પર્શ ન કરી શકીએ. આ કેમ ચાલે? આવી ખુમારી તમે જુઓ. 20 વર્ષની તપસ્યા આ મહાપુરુષે રંગ લાવી. અને આજે જો ચારે બાજુ અંતરમાં લાવજો અંતરિક્ષજીને જે ગાયા આપણે, જે ગાયા અને બસો ભરી ભરીને અને આપણે ત્યાં ગયા.